નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ. આજે આપણે ગતિનું આલેખીય નિરૂપણ જોવાનું છે. એટલે કે જે આપણે સમયની સાથે વેગ બદલીએ છીએ તો એને આલેખની રૂપે આપણે કેવી રીતે રજૂ કરી શકીએ, તો એના કેટલાક અહીંયા આલેખ દોરેલા છે, એ દ્વારા આપણે સમજીએ. તો આપણે જાણીએ છીએ કે આલેખમાં પહેલા x અક્ષ અને y અક્ષ દોરવામાં આવે છે. ત્યારબાદ સમયને x અક્ષ ઉપર જ્યારે સમય અને વેગનો આલેખ દોરતા હોઈએ ત્યારે, એટલે કે ગતિના આલેખમાં સમય હંમેશા ક્યાં હોય છે? x અક્ષ ઉપર, અને વેગ ક્યાં હોય છે? y અક્ષ ઉપર. તો આ વસ્તુ યાદ રાખવાની. સમય હંમેશા સેકન્ડમાં દર્શાવવામાં આવે છે, જ્યારે વેગ મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. સમય સેકન્ડમાં અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ વાહન છે, એટલે કે કોઈ બસ છે, એ t બરાબર 0 સમયે, એટલે કે જ્યારે આપણે એને નિહાળીએ છીએ ત્યારે ઓલરેડી એક શેમાં હોય છે? વેગમાં હોય છે. એટલે કે ધારો કે સમય લઈએ 5, 10, 15, 20 અને 25. 5 કિલોમીટર, 10 કિલોમીટર અથવા તો 15 કિલોમીટર. એ મીટર પ્રતિ સેકન્ડ નહીં, પરંતુ કિલોમીટર પ્રતિ કલાક લઈએ. બરાબર છે? તો અહીંયા આપણે અહીંયા મોટો એકમ લીધો છે, તો અહીંયા પણ સમયનો મોટો એકમ લેવો પડે. આપણે લઈએ તો કલાક. બરાબર છે? અહીંયા જો મીટર પ્રતિ સેકન્ડ લીધું હોય તો અહીંયા શું લેવું પડે? સેકન્ડ. એટલે બંને રીતે આપણે સારી રીતે સમજી શકીએ. તો ચલો આ રીતના આપણે જોઈએ તો 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક. ચલો 1 કલાકમાં કોઈ બસ છે 15 કિલોમીટર પ્રતિ કલાકની વેગે ઝડપી કરી રહી છે, તો 2 કલાકે પણ કેટલો છે? 15. 3 કલાકે પણ કેટલો છે? 15. એટલે એની જે સ્પીડ છે એ કેવી છે? નિયમિત. કેવી છે? નિયમિત. એટલે એવું કહી શકાય, નિયમિત વેગી ગતિ અથવા તો અચળ વેગી ગતિ કરે ત્યારે પદાર્થનો આલેખ કેવો હોય છે? સીધો. એના કિલોમીટરમાં કોઈ ફરક નથી, એટલે કે વેગમાં કોઈ ફરક નથી પડતો, પણ ફરક શેમાં પડે છે? સમયની અંદર. તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ છો તો અંતર કપાય છે. બરાબર છે? એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક અંતર કેવું રહે છે? અચળ રહે છે, પરંતુ સમય એની સાથે શું થાય છે? બદલાતો રહે છે. એટલે કેવી લાઈન છે? સીધી લાઈન. ચલો બીજા નંબરમાં છે સમય વિરુદ્ધ મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા એમ કીધું છે અચળ પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ એટલે શું? સમય સાથે ચોક્કસ સમય સાથે ચોક્કસ વેગમાં વધારો થતો હોય. શું થતો હોય? ચોક્કસ સમય સાથે ચોક્કસ વેગમાં વધારો થતો હોય. અહીંયા તમે જોઈ શકો છો કે જેટલો સમય વધે છે, જેમ જેમ સમય વધે છે એમ એમ શું વધે છે? તેનો વેગ પણ વધે છે. એટલે આ કઈ ગતિ કહેવાશે? અચળ પ્રવેગી ગતિ. સમયની સાથે વેગમાં વધારો થાય છે. અચળ પ્રતિપ્રવેગી વ્યાખ્યા પણ આગળ આપણે જોઈ. પ્રતિપ્રવેગીમાં શું થાય છે? જેમ જેમ અંતર ઘટે છે, જેમ જેમ વેગ ઘટે છે, તેમ તેમ સમય પણ શું થાય છે? ઘટતો જાય છે. એટલે લખી શકાય ચોક્કસ સમય સાથે ચોક્કસ વેગ ઘટે છે અથવા તો અંતર ઘટે છે ત્યારે આલેખ કેવો આવશે? નીચેની તરફ. એટલે કે અચળ પ્રતિપ્રવેગી ગતિ. અનિયમિત ગતિ હોય ત્યારે જુઓ, ગતિમાં વધારો ઘટાડો, એટલે કે વેગમાં વધારો ઘટાડો, વધારો ઘટાડો, અને સમયની પણ કેવી છે? અનિયમિતતા. તો આને શું કહેવામાં આવે છે? અનિયમિત ગતિનો આલેખ. શું કહેવામાં આવે છે? અનિયમિત ગતિનો આલેખ. આપણે કુલ 4 આલેખ જોયા છે. પહેલો છે અચળ વેગી ગતિ, જેમાં વેગ સમાન રહે છે, સમય બદલાય છે. બીજો છે અચળ પ્રવેગી ગતિ, કે જેની અંદર શું થાય છે? વેગમાં સમયની સાથે ચોક્કસ સમયની સાથે વધારો થાય છે. અચળ પ્રતિપ્રવેગીમાં શું થાય છે? ચોક્કસ સમયની સાથે વેગમાં ઘટાડો થાય છે. અને અનિયમિત ગતિમાં વેગમાં વધારો અને ઘટાડો થાય છે. અને શું કહે છે? અનિયમિત ગતિ. હવે આગળ આપણે અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો જોઈશું. અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો. હવે એ 3 સમીકરણો છે. એ સમીકરણોની આલેખની મદદથી આપણે તારવણી કરવાની છે.
આ ચેપ્ટરમાં સૌથી અગત્યનો પ્રશ્ન આ છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણની તારવણી કરો, જે તમને આગળના ધોરણમાં પણ કામ લાગશે. તો એ 3 સમીકરણ છે. એમાં પહેલું સમીકરણ છે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું. એ સમીકરણ છે v બરાબર u પ્લસ at. એ પ્રથમ સમીકરણ છે જેની તારવણી કરવાની છે આલેખની મદદથી. બીજું સમીકરણ છે સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. s એટલે અંતર, u એટલે પ્રારંભિક વેગ, t એટલે સમય, a એટલે પ્રવેગ અને t એટલે શું થશે? સમય. અને ત્રીજું છે સ્થાન અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ અચળ પ્રવેગી ગતિ માટે. તો એ સમીકરણ છે 2as બરાબર v² માઇનસ u². a એટલે પ્રવેગ, s એટલે અંતર, v એટલે અંતિમ વેગ અને u એટલે પ્રારંભિક વેગ. આ 3 સમીકરણની તારવણી કરાવવાની છે. એટલે કે આલેખની મદદથી આ 3 સમીકરણ આપણે મેળવવાના છે. એમાં આપણે પ્રથમ સમીકરણ જોઈએ વેગ અને સમય વચ્ચેનું. કયું છે? તો v બરાબર u પ્લસ at, કે જે આપણે આલેખની મદદથી મેળવવાનું છે. જોઈએ આપણે તો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે અચળ પ્રવેગી ગતિ માટે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. તો વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? તો v બરાબર u પ્લસ at. તો એ સમીકરણ આપણે આલેખની મદદથી તારવવાનું છે. તો જુઓ, આલેખ દોરવાનો છે જેમાં x અક્ષ અને y અક્ષ. થોડું ધ્યાન આપજો આ બાજુ. જુઓ, હવે અહીંયા આ આલેખની અંદર કઈ રીતના લખવાનું છે? તો એ માટે આપણે લખવું પડશે. પહેલા તો આ આલેખ કોનો છે? અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. કોનો આલેખ છે? અચળ પ્રવેગી ગતિ. એટલે કે નિયમિત દરે એના વેગમાં શું કરે છે? વધારો કરે છે. જુઓ, તો આલેખ પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પદાર્થ t બરાબર 0 સમયે, અહીંયા જુઓ, કોઈ પદાર્થ t બરાબર 0 સમયે u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. તો જુઓ, અહીંયા t બરાબર 0 સમય છે, બરાબર. તો 0 સમયે કેટલો? એનો પહેલેથી જ થોડોક વેગ છે. u બરાબર કેટલો વેગ છે એનો? t બરાબર 0 સમયે u જેટલો વેગ પ્રાપ્ત કરે છે, એટલે u જેટલો પ્રારંભિક વેગ છે. એટલે આ u વડે એનો શું દર્શાવવામાં આવ્યો? પ્રારંભિક વેગ. પછી જુઓ, ગતિની શરૂઆત કરે છે, એટલે u જેટલા અહીંયાથી શું કરે છે? ગતિની શરૂઆત કરે છે. ક્યારે? t બરાબર 0 સમયે u જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે. t બરાબર t સમયે, t બરાબર t સમયે, આ t છે ને એ સમય દર્શાવે છે, બરાબર. એટલે t બરાબર t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. કોના જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે? v જેટલો. આ a પદાર્થ છે જેનું સ્થાન દર્શાવે છે, અને b એ પણ શું દર્શાવે છે? સ્થાન. એટલે પદાર્થ અહીંયાથી શરૂઆત કરે છે અને અહીંયા સુધી પહોંચે છે. તો એ દરમિયાન એને કેના જેટલો વેગ પ્રાપ્ત કર્યો હશે? અંતિમ વેગ પ્રાપ્ત કર્યો. છેલ્લે કયો વેગ પ્રાપ્ત કર્યો હશે? અંતિમ વેગ. અને શરૂઆતમાં કયો વેગ હશે? પ્રારંભિક વેગ. યાદ રાખજો, u એટલે પ્રારંભિક વેગ થશે અને v એટલે શું થશે? અંતિમ વેગ. બસ આલેખમાં તમારે શું કરવાનું છે? તો a અને b સ્થાન દર્શાવવાનું છે, a અને b. ત્યારબાદ b ને નીચેની તરફ લંબાવી દેવાનું છે અને b ને પાછળની તરફ. આ રીતે. ચલો પહેલેથી જોઈએ. તો આ તો ખબર પડી ગઈ તમને કેવી રીતે આવ્યું. ધ્યાન આપો અહીંયા કે a થી b, એમાં a શું છે? પ્રારંભિક અને b એ શું છે? અંતિમ. તો અંતિમ વેગ દર્શાવવા માટે શું કરી દેવાનું? એને પાછળની તરફ લંબાવી દેવાનું અને b ને પછી ક્યાં? નીચેની તરફ લંબાવવાનું, બરાબર. અને એને નામ આપવાનું અહીંયા c, અને a ને આગળની તરફ લંબાવવાનું અને એ જે રેખાને છે એને નામ આપવાનું d. શું નામ આપવાનું? d. ખ્યાલ આવે છે કેવી રીતે આવ્યું? સૌપ્રથમ a અને b પદાર્થના સ્થાન, પછી b ને પાછળની તરફ લંબાવી એટલે અંતિમ વેગ મળશે, અને જે y અક્ષને ટચ થાય એ બિંદુએ e નામ આપવાનું છે. નામ આના આ જ આપવાના છે.
આમાંથી એક પણ નામનો કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. એટલે કે યુ ની જગ્યા ઉપર યુ, એ ની જગ્યાએ એ, ડી ની જગ્યાએ ડી, બી, ઈ, વી, સી આટલા નામ ફરજિયાતપણે આપવાના રહેશે. આમાં તમે બદલી કરી શકશો નહીં. જો નામ બદલશો તો સમીકરણ તમને તારવી શકશો નહીં. તો t બરાબર 0 સમયે, અહીંયા t બરાબર 0 સમય પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે u, અને t બરાબર t સમય પ્રારંભિક વેગ કેટલો છે v. એટલે કે સોરી, અંતિમ વેગ કેટલો છે v. u પ્રારંભિક વેગ અને v અંતિમ વેગ. ચલો, આ પહેલો આલેખ એટલે કે પહેલો ટોપિક, આ બીજો અને આ ત્રીજો. પહેલા અને બીજામાં આપણે જોયું, પહેલાની અંદર આલેખ ડ્રો કરવાનો છે. કોના મદદથી? બીજા સેન્ટેન્સ ઉપર, એટલે કે બીજા વાક્યની મદદથી. આ એક ધારણા કરી છે આપણે કે કોઈ પદાર્થ t બરાબર 0 સમય u જેટલો અને t બરાબર t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. એક સૂત્ર મેળવવા માટે, વેગ અને સમય વચ્ચે સૂત્ર મેળવવા માટેની એક ધારણા કરી છે. ચલો, હવે આલેખ પરથી આપણે કિંમતો મેળવવાની છે. કેવી રીતે? તો જુઓ, એ ઓ બરાબર, આજે એક શૂન્ય અહીંયા લઈ લઈએ અને એનું નામ આપી દઈએ બાજુમાં અહીંયા ઓ નામ. તો એ ઓ બરાબર શું થશે? ડી સી. કારણ કે આના જ જેટલી મૂલ્ય કોણ ધરાવે છે? ડી અને સી. તો એ ઓ બરાબર ડી સી બરાબર શું થશે? યુ. કારણ કે એઓ એ કેની વેલ્યુ ધરાવે છે? પ્રારંભિક વેગની. તો સામે ડી અને સી પણ કોના જેટલું થશે? પ્રારંભિક વેગ જેટલું. માટે અહીંયા શું લખ્યું છે? એઓ બરાબર ડીસી બરાબર શું થશે? યુ. એટલે કે એઓ, ડીસી અને યુ આ ત્રણેયનું વેલ્યુ, ત્રણેયની મૂલ્ય કેવું છે? સમાન છે. ચલો, હવે બીજી માં જોઈએ તો ઈઓ બરાબર બીસી. એટલે કે ઈઓ બરાબર શું થશે? બી અને સી, અને એના બરાબર શું થાય છે? અંતિમ વેગ. તો જુઓ, ઈઓ બરાબર બીસી બરાબર શું થશે? વી. એટલે કે અંતિમ વેગ. ચલો, ફર્સ્ટ સ્ટેપમાં શું લેવાનું છે? એઓ. એઓ બરાબર શું થશે? ડી સી બરાબર શું થશે? યુ. બીજા સ્ટેપની અંદર એ ઈઓ બરાબર બીસી બરાબર શું થશે? વી. અને ત્રીજા સ્ટેપની અંદર જોઈએ તો પહેલા નાનું મૂલ્ય લેવાનું, પછી મોટું મૂલ્ય, અને ત્રીજાની અંદર જુઓ એ ડી. કારણ કે સમય લેવાનો, તો સમય કેમ જાય છે? આડો જાય છે કે નહીં? તો જો એ ડી બરાબર શું થશે? ઓસી. એ ડી બરાબર શું ઓલી છે? એની જગ્યાએ ઓ અને ડી ની જગ્યાએ સી. તો એ ડી બરાબર ઓસી બરાબર આપણને શું મળશે? સમય. ખ્યાલ આવે છે કે નહીં? જુઓ ફરીથી એકવાર, એઓ બરાબર ડીસી બરાબર શું થશે? યુ. ઈઓ બરાબર બીસી બરાબર શું થશે? વી. અને એડી બરાબર ઓસી બરાબર શું થશે? ટી. હવે બીજી એક મહત્વની વાત કે આ ત્રણેય સ્ટેપ છે, પ્રથમ, બીજું અને ત્રીજું, એ ત્રણ સમીકરણ માટે કેવા રહેશે? સરખા. એટલે કે ત્રણ સમીકરણ તમને તારવવા હોય, વેગ સમય, સ્થાન સમય અથવા તો સ્થાન અને વેગ, તો પહેલું, બીજું અને ત્રીજું સ્ટેપ ત્રણેયમાં સરખું રહેશે. ફક્ત તે ત્રીજા સ્ટેપ પછીનો જ શું થાય છે? ફેરફાર જોવા મળે છે. ચલો, હવે આગળ વધીએ વેગ અને સમય વચ્ચે સંબંધ તારવવા માટે. તો આલેખ પરથી આપણે એવું કહી શકીએ કે બીસી બરાબર શું થાય? આ બીસી દેખાય છે ને, બીસી. તો બીસી બરાબર શું થશે? તો જુઓ, બીસી બરાબર એવું કહી શકાય કે બીસી બરાબર બીડી વત્તા ડીસી. આ બીસી, આ એક આ મોટો ટુકડો છે બીસી, બરોબર છે. એ કેવી રીતે બન્યો? તો બીડી અને ડીસી ભેગો થઈને. એટલે કે મોટો ટુકડો બરાબર બે નાના ટુકડા, એવું કહી શકીએ કે નહીં? તો બીસી બરાબર શું થશે? બીડી વત્તા ડીસી. લખ્યું છે બીસી બરાબર બીડી વત્તા ડીસી. ચલો, હવે આગળ જે આપણે બીસી, બીડી અને ડીસી આ બધાની વેલ્યુ મૂકી છે ને, એના ઉપરથી વેલ્યુ મૂકીએ કે બીસી બરાબર શું થાય છે? તો જુઓ, બીસી બરાબર શું થાય છે? વી. તો બીસી બરાબર અહીંયા શું લખ્યું? વી.
હવે બીડી બરાબર વેલ્યુ આપી છે અહીંયા જુઓ એઓ ડીસી ઈઓ બીસી એડી અને ઓસી, તો બીડી ની વેલ્યુ અહીંયા આપેલી નથી, તો બીડી ની જગ્યાએ આપણે શું રાખીશું બીડી. ડીસી ની વેલ્યુ આપેલી છે, તો જુઓ ડીસી બરાબર શું આપ્યું છે યુ, તો એને શું કરીશું આપણે ડીસી બરાબર શું લખશું યુ, અને આને નામ આપીશું સમીકરણ નંબર 1. આપણે જાણીએ છીએ કે આજાછી કે શું થશે, આપણે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર શું થશે, પ્રવેગ બરાબર શું થશે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હવે જુઓ અહીંયા તમને બીસી ની વેલ્યુ મળી ગઈ કેટલી v, બીડી ની વેલ્યુ આપેલી છે ના, ડીસી ની વેલ્યુ આપેલી છે હા કઈ u, તો હવે કોની વેલ્યુ શોધવાની છે બીડી, કોની વેલ્યુ શોધવાની છે બી અને ડી, એટલે કે આની વેલ્યુ શોધવાની છે બી અને ડી ની. તો બી અને ડી ની વેલ્યુ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે સમીકરણ તારવતી વખતે અંદર એટલે કે સમીકરણની અંદર જેની વેલ્યુ આપેલી નથી, એટલે કે અહીંયા તમે બી અને ડી ની વેલ્યુ આપેલી નથી, તો એની વેલ્યુ શોધવા માટે આપણે હંમેશા ત્રણેય સમીકરણની અંદર પ્રવેગનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું પ્રવેગનો. તો જુઓ આ બીડી ની વેલ્યુ શોધવા માટે કેમ પ્રવેગનો ઉપયોગ થાય છે, તો જુઓ અહીંયા શું છે પ્રારંભિક વેગ અને અહીંયા શું છે અંતિમ વેગ, ખ્યાલ આવે છે કે નહીં. અહીંયા શું છે પ્રારંભિક વેગ કેટલો છે u અને બી ઉપર શું છે અંતિમ વેગ કેટલો છે v. તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એ શું બતાવે છે, તો વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. શું દર્શાવે છે વેગમાં થતો ફેરફાર. તો વેગમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ પ્રવેગ, ચોક્કસ સમય સાથે થાય તો. જો નીચે સમય પણ બદલાય છે કે નહીં, માટે પ્રવેગ બરાબર શું થશે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. ચલો પ્રવેગને કોના વડે દર્શાવવામાં આવે છે a વડે, એટલે કે એક્સેલરેશન. વેગમાં કેટલો ફેરફાર થાય છે, તો જુઓ અહીંયા ધ્યાન આપો કે અંતિમ વેગ છે b અને પ્રારંભિક વેગ કેટલો દર્શાવ્યો છે અહીંયા a, એટલે કે સ્થાન ઉપર. તો a ને આગળની તરફ લંબાઈએ તો ક્યાં સુધી પહોંચે છે d સુધી, અને ઉપર તો b આપેલા છે, તો વેગમાં કેટલો ફેરફાર થાય છે જુઓ d થી b સુધી, કેટલો ફેરફાર થાય છે d થી b સુધી, એટલે કે વેગમાં b અને d જેટલો શું જોવા મળે છે ફેરફાર જોવા મળે છે. કેટલો ફેરફાર જોવા મળે છે b અને d. માટે વેગમાં થતો ફેરફાર આપણે શું લખ્યો b અને d. જુઓ d થી b સુધી શું જોવા મળે છે વેગમાં થતો ફેરફાર, માટે અહીંયા શું લખ્યું વેગમાં થતા ફેરફાર માટે bd. સમય કેટલો છે અહીંયા t, સમયને તો આપણે કેટલા વડે કોના વડે દર્શાવીએ છીએ t વડે. માટે આપણે સૂત્ર મળ્યું a બરાબર b ભાગ્યા t. હવે કોની વેલ્યુ શોધવાની છે બીડી ની, તો બીડી ને સૂત્રનો કરતા બને તો બીડી બરાબર શું થશે આ t છેદમાં છે તો અહીંયા અંશમાં આવશે, તો બીડી બરાબર આપણને શું મળશે at. શું મળશે at, અને એને નામ આપો સમીકરણ નંબર 2. હવે છેલ્લું સ્ટેપ છે કે સમીકરણ 2 ની કિંમત જે બીડી વત્તા at મળી એને કોમાં મૂકવાની છે સમીકરણ 1 માં. એટલે લખ્યું સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો પહેલા સમીકરણ 1 લખીએ શું છે બીડી, આપણે બીડી વાળું હતું ને એટલે કે પહેલું સમીકરણ v બરાબર આ પ્રથમ સમીકરણ મળ્યું હતું આપણને v બરાબર બીડી પ્લસ u. એમાં v અને u મળી ગયા તો બીડી ની કિંમત મૂકી આવે તો v બરાબર at પ્લસ u. at પ્લસ u. કેમ બીડી ની જગ્યાએ at મૂક્યા, તો આપણે બીડી ની કિંમત શોધી કોના મદદથી, તો કે પ્રવેગની મદદથી. કોની મદદથી પ્રવેગની મદદથી. તો at ને આપણે આગળ પણ લખી શકીએ અને પાછળ પણ લખી શકીએ, કારણ કે સરવાળાની અંદર ક્રમનો નિયમ ચાલે. તો v બરાબર આપણને સૂત્ર કયું મળશે u પ્લસ at, જે આપણું વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. જુઓ જે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. કોના કોના વચ્ચે વેગ અને સમય વચ્ચે. અહીંયા સમય છે t અને વેગ અંતિમ વેગ અને પ્રારંભિક વેગ બંને આપેલા છે, એટલે v બરાબર u પ્લસ at. તમે ધારો છો એટલું અઘરું નથી, થોડુંક સમજશો એટલે ખ્યાલ આવી જશે. ફરી એકવાર જોઈએ. સૌપ્રથમ પ્રારંભિક વેગ લેવાનો છે u જેટલો, અંતિમ વેગ લેવાનો છે v જેટલો. પ્રારંભિક વેગને a નામ આપવાનું છે, અંતિમ વેગને b નામ આપવાનું છે. અંતિમ વેગના સ્થાનને b ને પાછળની તરફ અને નીચેની તરફ લંબાવી દેવાનો અને a ને આગળની તરફ લંબાવી દેવાનો. પછી નામ આપી દેવાના d, c, o અને e. v અને u તો તમે જાણો છો,
ખ્યાલ આવે છે કે નહીં? આ રીતે આપણે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તારવી શકીએ. હવે આગળ સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવવાનું છે, જેની અંદર આલેખ, પછી એનું જે આલેખ જે ઉપરથી વિધાન ઉપરથી આપણે આલેખ દોર્યો કે t બરાબર 0 સમયે u જેટલો અને t બરાબર t સમયે v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. અને ત્રીજું EO બરાબર DC બરાબર u જે કિંમત મેળવી આપણે આલેખ ઉપરથી, એ ત્રણે ત્રણ સ્ટેપ સમાન રહેશે. ચોથા સ્ટેપની અંદર જ ફેરફાર થાય છે. તો આ ત્રણ સ્ટેપ તમારે યાદ રાખવાના રહેશે.